હેલો એવરીવન, એમ આઈ ઓડિયેબલ ટુ યુ? શું મારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હલો 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 હાલો હાલો રે હાલો રે હાલો રે હાલો રે હાલો રે હાલો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ. આજના લાઈવ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. બાય ધ વે, આજના સેશનમાં આપણે માત્ર ને માત્ર ક્વિઝ જોવાના છીએ, ક્વિઝ અટેન્ડ કરવાના છીએ. 3 સેશન છે. પહેલા સેશનમાં આપણે મેચ ધ ફોલોવિંગ જોઈશું, સેકન્ડ એટલે કે કાલના લેક્ચરમાં આપણે રિસ્પોન્ડ ધ ક્યુ, અને એના પછીમાં આપણે સમજીશું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. કારણ કે બોર્ડમાં હવે તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જે છે એ એમસીક્યુ બેઝ થઈ ગયું છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હવે તમારે એમસીક્યુ બેઝ થઈ ગયું છે. એમસીક્યુ બેઝ તમારે સોલ્વ કરવાનું છે. ઓલમોસ્ટ મોટા ભાગનું તમારે એમસીક્યુ બેઝ જ થઈ ગયું છે. ઓકે, આર યુ એક્સાઇટેડ? આઈ એમ ઓલવેઝ એક્સાઇટેડ. વોટ અબાઉટ યુ? હાઉઝ યોર જોશ? સંદીપ મહેશ્વરી પૂછતા હોય ને કે કેટલો તમારો જોશ છે ભાઈ. હાઉઝ યોર જોશ? કેટલો જોશ છે તમારો? આજના સેશન માટે તમે તૈયાર છો? હાય મેમ, અરે વાહ, ક્યા બાત હે. ચાલો, તો હવે આપણે ક્વિઝની શરૂઆત કરીએ. આજના સેશનમાં આપણે ટોટલ 35 સવાલ મેં અહીંયા રાખેલા છે, 35 સેન્ટેન્સ રાખેલા છે થોડીક, અને દરેક ક્વેશ્ચન માટે તમને 15 થી 20 સેકન્ડ મળશે. માત્ર ને માત્ર 15 થી 20 સેકન્ડ મળશે. જો ગણિત હોય તો એના માટે 1 મિનિટ પણ ઓછી પડે, પણ ઇંગ્લિશ છે, જસ્ટ એક વર્ડ ફાઇન્ડ આઉટ કરવાનો છે અને આન્સર તમારે સિલેક્ટ કરવાનો છે. ધેટ્સ ઇટ. ચાલો, રેડી છો તમારે? હા, પછીના કાલના લેક્ચરમાં હું તમને 20 સેકન્ડ આપીશ, પરંતુ આજના સેશનમાં એટલી બધી કઈ મિનિટની કે સેકન્ડની જરૂર નથી. ઓકે, તો વધારે પડતું ભાષણ ન કરતા હવે આપણે સેશનની સીધી શરૂઆત કરી દઈએ. શુભ શરૂઆત કરી દઈએ. ક્લિક ટુ સ્ટાર્ટ ઓપ્શન તમારી સામે તમને સ્ક્રીન પર દેખાતા હશે, એ ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું રહેશે. નીચે પોલ આવશે. હા, જે લોકો લેપટોપમાં જોઈ રહ્યા છે, પ્લીઝ એ લેપટોપ ને મોબાઈલનો યુઝ કરો. મે બી લેપટોપમાં તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનો ઓપ્શન ન આવે, પોલ સિલેક્ટ કરવાનો ઓપ્શન ન આવે, તો મોબાઈલ યુઝ કરો. મોબાઈલમાં ઓપ્શન આવશે. ઓકે, પછી ખાલી ખોટી તમે મને કહેશો કે મેમ આમાં ઓપ્શન નથી આવતું, એટલે તમે એમાં જોઈ લેજો મોબાઈલમાં. ચાલો, 189 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યા છે. બસ 189 સ્ટુડન્ટ જ હજી કનેક્ટેડ છે. બાકીના વિદ્યાર્થીઓ કેમ જવાબ નથી આપતા? કે બધા ટીવીમાં અને લેપટોપમાં ખોલીને બેઠા છો. જો ટીવી અને લેપટોપ ખોલીને બેઠા હોય તો અત્યારે મોબાઈલનો યુઝ કરો, બરાબર, ફોનનો યુઝ કરો. હજી આગળ હું જતી નથી, એટલે જે લોકો હજી કદાચ ટીવીમાંથી ફોનમાં સેટ કરવામાં થોડોક ટાઈમ લાગતો હોય તો હું એમને થોડોક ટાઈમ આપીશ. એટલી બધી પણ ઘસ્યા નહીં કરું, ચીટિંગ નહીં કરું. નાની હતી ત્યારે કરતી, હવે તો મને ખબર પડી ગઈ. ચાલો, ફટાફટ ફટાફટ ફટાફટ. ચંદા મામા दूर के कोई पकाए पूर के आप खाए थाली में हम आके आए बाणी में हमें खिलाए प्याली में चंदा मामा पूर के. ચાલો, રેડી? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. એના પછીના ક્વેશ્ચન તરફ જઈએ. મહેશ વર્ક્સ ઇન ધ સિટી પોસ્ટ ઓફિસ. ઇન ધ સિટી પોસ્ટ ઓફિસ સિલેક્ટ કરો. આટલી બધી સેકન્ડ? 15 સેકન્ડ નહોતી આપી, 10 સેકન્ડ બહુ બહુ નહીં. મેમ, તમારે એક્ઝામ નથી આપવાની, છોકરાઓને આપવાની છે. સાચી વાત, સાચી વાત. ચાલો, તો વધી ગયા. 339 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો. જોઈએ હવે આપણે લેડર બોર્ડ. ઓલામ લેડર બોર્ડ નહોતો જોયો કાં આપણે પહેલા ક્વેશ્ચનમાં? હવે આપણે ઘણી વખત સ્કીપ કરી દેશું. વારા ઘડીએ હું લેડર બોર્ડ જોવા? ની વળી તો હાવળી તો. ચાલો, ફર્સ્ટ પર કોણ છે? સંચિતા, ત્યારબાદ હર્ષિલ. જો આ છે ને, આનો ક્વિઝનો એક ફાયદો કે એનાથી નામ તો ખબર પડે ખાડા ક્લાસમાં કોણ કોણ નમૂનાઓ છે. સંચિતા, હર્ષિલ, ઉત્સવ, પ્રદત્ત. પ્રદત્ત નામ છે, પ્રદત્ત, પ્રદત્ત, જય, ભવ્ય, ખુશ્બુ, એને પાછળ બી લગાડ્યો, ખુશ્બુ, ભવ્યા, અયાન અને એશા. ચાલો, નેક્સ્ટ એના પછીના ક્વેશ્ચન તરફ જઈએ. આઈ એમ સોરી, આઈ હર્ટ યુ. આઈ એમ સોરી, આઈ હર્ટ યુ. સ્પેસિફાઈંગ ટાઈમ, સ્પેસિફાઈંગ લોકેશન, ડિસ્ક્રાઇબિંગ પર્સન કે એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ. लकड़ी की काटी काटी पे घोड़ा
घोड़ के दुम पे जो मार 324 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો 116 વિદ્યાર્થીઓએ બી સી ઓપ્શન સિલેક્ટ કર્યો છે પર્સન બોલો ક્યાં એમાં પર્સન હશે તમારે કવિને એમાં શું છે પ્લેઝન્ટ્રીઝ છે મતલબ કે એમાં એમ કીધું આઈ એમ સોરી યાર આને શું કહેવાય પ્લેઝન્ટ્રીઝ કહેવાશે ચાલો લેટર બોર્ડ જોઈએ સેમ ફર્સ્ટ પર સંચિતા પ્રદત્ત ભવ્યા તન્વુ તન્વુ એને તન્વુ નામ રાખ્યું છે તન્વુ તન્વુ તો તન્વુ છે તન્વુ ત્યારબાદ ખુશ્બુ બુબુ નિહાર અયાનંદ લલિત રાઠોડ લલિત લલિત નામ છે તમારું એશા અને ક્રિશિલ ક્રિશિલ સારું નામ છે ક્રિશિલ ચાલો નેક્સ્ટ એના પછી જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન we often play chess specifying time specifying location action અને duration of time we often play chess વાવ 341 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો છે ચાલો જોઈએ લેડર બોર્ડ ફર્સ્ટ પર એઝ ઇટ ઇઝ સંચિતા છે ત્યારબાદ ભવ્ય ક્યાં ગયા પ્રદત્તભાઈ ક્યાં ગયા ગાયબ થઈ ગયા એક્ઝામ નો સવાલનો જવાબ નહોતો આપ્યો ખોટો આપ્યો તો હા તો જ હોય ખુશ્બુ બુબુ બુબુ અહીંયા ત્યારબાદ દિયા યશવી રીચા અજયસિંહભાઈ કે અજયભાઈ વેન વેન તમારી સરનેમ છે અજયસિંહભાઈ લલિત અને તિથિ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ફાધર વેન્ટ ટુ ઓફિસ એટ 10 AM તો ટુ ઓફિસ પ્લેસ પણ છે અને એટ 10 AM એ તમને જગ્યા સમય પણ આપેલો છે ચાલો સિલેક્ટ કરો સ્પેસિફાઈંગ ટાઈમ સ્પેસિફાઈંગ લોકેશન ડ્યુરેશન ઓફ ટાઈમ કે ડિસ્ક્રાઇબિંગ એક્શન ઓકે 344 વિદ્યાર્થીઓએ સાચો આન્સર આપ્યો છે સ્પેસિફાઈંગ ટાઈમ કારણ કે સ્પેસિફાઈ લોકેશન હોય તો પ્રોપર લોકેશન ને સ્પેસિફાઈ કર્યું હોય પરંતુ એ ઓફિસ તરફ જઈ રહ્યા હતા એની ઓફિસ ક્યાં આવી છે એ નહોતું દર્શાવ્યું ઓફિસ તરફ જઈ રહ્યા છે પણ એ ઓફિસ ક્યાં આવી હતી એ દર્શાવ્યું નહોતું એટલે લોકેશન નહીં આવે પણ શું આવશે ટાઈમ આવશે ચાલો જોઈએ લેડર બોર્ડ વાવ આને સૌથી ઝડપથી આન્સર આપ્યો છે તો ફર્સ્ટ પર છે સંચિતા ત્યારબાદ ભવ્યા ત્યારબાદ ખુશ્બુ બુબુ અયાન ત્યારબાદ અજયસિંહભાઈ ત્યારબાદ દિયા રીચા યશવી રુદ્રા રુદ્રા એને ફોટો એવો મૂક્યો સમજો તો કેવો તો એને ફોટો મૂક્યો છે ત્યારબાદ જય નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન નંબર 6 રાજ હેઝ બીન સ્ટડીઇંગ ફોર 2 hours specifying time specifying location describing action કે duration of time A B C D E F 331 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો છે ડ્યુરેશન ઓફ ટાઈમ કારણ કે 4 પછીનો કોઈ પણ સમયદર્શક શબ્દ તમને આપેલો હોય ત્યારે તે સેન્ટેન્સને ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાશે ચાલો જોઈએ લેડર બોર્ડ 192 વિદ્યાર્થીઓએ ભૂલ કરી દીધી લોચો થઈ ગયો ચાલો ફર્સ્ટ પર એઝ ઇટ ઇઝ સંચિતા ત્યારબાદ ભવ્યા ત્યારબાદ અયાન ત્યારબાદ ખુશ્બુ બુબુ ત્યારબાદ રીચા ત્યારબાદ દિયા ત્યારબાદ યશવી ત્યારબાદ કીર્તિ ત્યારબાદ શિલ્પા ત્યારબાદ મહેશ્વરી આદિત્યા અર્જુનભાઈ તમારું નામ મહેશ્વરી છે કે આદિત્યા છે અર્જુનભાઈ તો તમારા પપ્પાનું નામ હશે તો મહેશ્વરી સરનેમ આવતી હશે એવું હશે ને મહેશ્વરી સરનેમ આવે છે ને અટક આવે ને ઓકે તો તમારું નામ શું છે આદિત્ય તમારું નામ આદિત્ય હા પાછા બીજા પાડે જાણે કેમ એને ખબર હોય આદિત્યને કેમ હરખી રીતે ઓળખતા હોય જાણે બડી હોય ફ્રેન્ડ હોય ઓળખતા હોય કેટલાય ફેમસ હોય ને એમ હા એ પાડે છે આદિત્યને પાડવા દે તમે હું કામ દોડડાયા થાવ છો મેં આદિત્યને પૂછ્યું છે તમે હું કામ દોડડાયા થાવ તમને ખબર છે મહેશ્વરી નામની અટક આવે માર જેમ હશો ઘોઘાવ ત્યાં દોડડાયા થાય છે જે છે એનું નામ નથી બોલવા દેતા નેક્સ્ટ આગળ જઈએ આપણે pour the milk in a glass and add some sugar pour the milk in a glass and add some sugar
સ્પેસિફાઈંગ ટાઈમ, ડિસ્ક્રાઇબિંગ એક્શન, સ્પેસિફાઈંગ લોકેશન કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. A for apple, B for ball, C for cat, D for dog. 424. अरे बाप रे, क्या बात है. 400 के पार. अब के बार 400 के पार. नेक्स्ट बार 500 के पार. इसके नेक्स्ट बार 600 के पार. उसके नेक्स्ट टाइम 700 के पार. उसके नेक्स्ट टाइम 800 के पार. ચાલો નેક્સ્ટ એના પછી લેડર બોર્ડ જોઈએ. 665 ને એમાં 117 પોઈન્ટ પ્લસ થયા. 882 પોઈન્ટ છે. બોલો 882. એમાં આ ત્રણેયને સરખા પોઈન્ટ છે. આ ત્રણેયને, રીચાને, યશવીને અને દિયાને. તો ફર્સ્ટ પર સંચિતા, ત્યારબાદ ભૈયા, ભવ્યા છે, અયાન છે. ખુશ્બુ બુબુ ક્યાં ગઈ? મજા આવતી હતી એની નામ વાંચવાની. ક્યાં ગઈ બેટા? ત્યારબાદ અયાન, રીચા, યશવી, દિયા, કીર્તિ, ત્યારબાદ શિલ્પા અને આ કોણ છે? વત્સલ વિઠલાણી. વિઠલાણી તમારી અટક છે અને વત્સલ તમારું નામ છે. ઓકે. અને ત્યારબાદ આદિત્ય. નેક્સ્ટ એના પછી જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ ધીસ ટીવી સેટ? ડોક્ટર દવે આસ્ક ધ સેલ્સમેન. ડોક્ટર દવેએ સેલ્સમેનને પૂછ્યું. તો એક્સપ્રેસિંગ એબિલિટી, ડિસ્ક્રાઇબિંગ પર્સન, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કે પછી ઇન્ક્વાયરી એઝ અ નેચર. એટલે તમે બે માં આન્સર આપો છો. હાલો, વિદ્યાર્થીઓ હો એ તો અહીંયા ના પાડતી હતી છે કે નું આવે એમ. ચાલો કઈ નહીં, ચેક કરીએ હવે આપણે કોણ હોટલિસ્ટ પર છે, કોણ પ્રખર છે. 10 છોકરાએ ના પાડી. એલા ભાઈ, ક્વિઝમાં તમે તૈયારી કરીને આવતા હોય બધું આવડે. 10% વિદ્યાર્થીઓ કે ના, નથી મજા આવતી. તો બંધ કરી દે. લે, થિયરી તો સમજાઈ દીધી છે. અત્યારે પ્રેક્ટિસ કરવી હોય તો તું યુથ એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજે ને એમાં વાંચી લેજે. દોઢ ડાયો. ચાલો નેક્સ્ટ આગળ જઈએ. ફર્સ્ટ પર સંજીતા, ત્યારબાદ ભવ્ય, અયાન, યશવી, દિયા, રીચા, રીચા તમને રિક્ષા કઈ ખીજવતા હશે ને? નથી ખીજવતા તો તમારા મિત્રને મન મળાવો. અમારા ગ્રુપમાં એક રીચા હતી. અમે એને રીક્ષા કહેતા. રિક્ષા અહીંયા પાછી એને આવડતી, એને ગાડી આવડતી. એનું ઓલું મોપેડ હોય ને, મોપેડ સ્કૂટી આપણે કહીએ, એક્ટિવા કહીએ, ઈ એક્ટિવા એની મોપેડ આવડતું. એને કાર આવડતી, એને ટ્રેક્ટર આવડતું, એને ટેમ્પો આવડતો, કારણ કે એ ગામડામાં રહેલી હતી. એને બાપા ટેમ્પો હાંકતા, બરાબર. એને દાદા ખેતીવાડીમાં ટ્રેક્ટર હાંકતા. એટલે આ મેડમ ને બધું આવડતું. એટલે અમારે ક્યાં કઈ જવું હોય ને એને વાની હાંકી લેતી. એને કોઈ ગાડી કઈ મતલબ કઈ રામાયણ નહોતી. એટલે એમ જ કહેતા, એ રિક્ષા અહીંયા, અમારે અહીંયા જવું. એટલે ગાતી ખાલી ગાડી ગોતીને તમારે એને આપી દેવાની. એટલે એ હાંકી લે. એની પાસે લાયસન્સ એની પાસે. એને પાસે બધા પ્રકારના લાયસન્સ લઈ લીધા. તૈયાર હતી એ છોકરી. વાળ બોયકણ જેવા એને કાપ્યા હતા, મસ્ત કાપ્યા હતા એને. હવે લાંબા વાળ કરી નાખ્યા છે. તો લગ્ન હતન કરી લીધા. ચાલો નેક્સ્ટ એના પછી જઈએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં. ધ માર્કેટ વોઝ ક્રાઉડેડ વિથ હાવકર્સ. માર્કેટ જે હતું ને એ હાવકર્સ થી ક્રાઉડેડ હતું. તો એક્સપ્રેસિંગ એબિલિટી, ડિસ્ક્રાઇબિંગ પર્સન, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કે ઇન્ક્વાયરી એઝ અ નેચર. હવે માર્કેટ આવું હતું તો ભાઈ શું થયું છે? અહીંયા જગ્યાનું વર્ણન થયું છે. તો આન્સર શું આવશે? ઓપ્શન સી કરેક્ટ આન્સર. ચાલો લેડર બોર્ડ જોઈએ હવે આપણે. તો એઝ ઇટ ઇઝ યાર, સંચિતાની જગ્યા હજી કોઈ નથી લઈ શક્યું. સંચિતા ફર્સ્ટ પર છે. થોડોક અમથો એમ તો ફરક છે હો. આને 1107 છે, આને 1080 છે. 20-30 ઘટે છે, બાકી કઈ નહીં. ભવ્યા સેકન્ડ પર, ત્યારબાદ અયાન, ત્યારબાદ દિયા, યશવી, રીચા, સ્વરિત. નામ તો જુઓ કેવા કેવા નામ છે. સ્વરિત, તિથિ, ત્યારબાદ એને સ્વરિતનું પાછો લોગોય બનાવ્યો છે. એટલે ભાઈ એડિટિંગ કરેસ તું? હે, તને આટલું સરસ એડિટિંગ કે પછી ઘરમાં કોઈ કરી દે છે તને? હા, બીજા હા પાડે, માનવ હા પાડે, હિરે ના પાડે. હે સ્વરિત, તું આ બધાને ઓળખ છો બેટા? આ બધાને ઓળખ છો તું? બધા હા પાડે. જાણે કેમ સ્વરિતની બધી એને ખબર હોય. લખણ ખોટા છો. પૂછ્યું એને તો જવાબ દેવા જ નહીં દેવાના. ત્યારબાદ તિથિ, ત્યારબાદ જેનમ, ત્યારબાદ આદિત્ય. ફરીથી આદિત્ય આવી ગયા છે. ચાલો નેક્સ્ટ એના પછીનું ક્વેશ્ચન જોઈએ. મેઘા ઇઝ ધ ગર્લ હુ ઇઝ રનિંગ ધ ફાસ્ટેસ્ટ ઇન ધીસ રેસ. એક્સપ્રેસિંગ એબિલિટી, ડિસ્ક્રાઇબિંગ પર્સન, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કે ઇન્ક્વાયરી એઝ અ નેચર.
ચાલો આ 4 ઓપ્શન માંથી કયો ઓપ્શન? ઓપ્શન એ, ઓપ્શન બી, ઓપ્શન સી કે ઓપ્શન ડી? 1 એબિલિટી, પર્સન, પ્લેસ કે ઇન્ક્વાયરી એઝ અ નેચર? વાવ, એબિલિટી વાળું કોણ છે? એબિલિટી માટે કેન હોય, કેન. તમને કેન આપ્યું હોય, કુડ આપ્યું હોય તો તમે એને એબિલિટી કહી શકો. એટલે ભાઈ અહીંયા ધ ફાસ્ટેસ્ટ પર્સન કીધું છે. વુ 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 હું દર્શાવે? ડિસ્ક્રાઇબિંગ પર્સન દર્શાવે. હા, હજી અકડ બકડ રમો. અકડ બકડ બોમ્બે બો, सीना में पूरे सो पे लगा धागा, धागा आया बी पे, સોરી એ पे लगा दिया ए. ચાલો જોઈએ હવે આપણે તો સૌથી ઝડપથી આન્સર જેને આપ્યો છે એમનું નામ આપણને અહીંયા દેખાય છે. જેને ફર્સ્ટ પર છે સંચિતા. હવે તો ઘણા બધા પોઈન્ટ, હવે 30 પોઈન્ટ પાછળ રહી ગયા અને 33 થઈ ગયા છે. વાહ. ભવ્ય, ત્યારબાદ અયાન, સ્વરિત, જૈનમ, ત્યારબાદ યશ્વી, તિથિ, નિહાર, દ્રષ્ટિ અને પ્રજા. પ્રજા કઈ પ્રજા? પડજા. આમ પડજા કહેતા, આમ નાના હતા ને ત્યારે આમ ટીંડોરિયા રમતા હોય ને તમારા મમ્મી પપ્પા કહેતા જા આમ પડજા રમવા જા. એ તો હવે આપણે એમ કહીએ છીએ જા તાર ફ્રેન્ડ સાથે રમવા જા, જા તાર મિત્ર સાથે રમવા જા, જા બાર જાને વ્યવસ્થિત રીતે ભળીને મળીને રમજે. એમ વાત તો નહીં એમ. પેલા તો એમ જ કહેતા પડજા, પણ માથું ખાઈ ગઈ છે આ પડજા. વેજા આવો શબ્દ આવતા, પ્રજા ઉપરથી યાદ આવ્યો. ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 11. Since when has Devang been studying? ભાઈ ક્યારથી દેવાંગ સ્ટડીંગ કરી રહ્યો છે? ઇન્ક્વાયરી એઝ ધ નેચર, સ્પેસિફાઈંગ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ કે ડ્યુરેશન ઓફ ટાઈમ? વિચારીને સિલેક્ટ કરજો, વિચારીને. ला 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 ला. वाह, मैंने कहा सोच के जवाब देना. मैंने ये नहीं कहा था कि ग्रुप बनाओ, सब ऐसे मस्त मजाने थंबले बनाओ, लाइन में थंबले बनाओ. सोच के जवाब देना मतलब सही जवाब देना. ग्रुप बना के जवाब नहीं देना था कि एक इसमें जवाब दो, एक इसमें जवाब दो, एक इसमें जवाब दो. यार सरखी पिलर रहेगी तो अच्छा लगेगा. भाई आपको यहाँ पे अच्छा नहीं लगाना है. ये सारी नीचे हो और ये वाली थंब ऊपर हो तो यार ये बहुत क्यूट लगती है ना. ચાલો કઈ નહીં, હવે આપણે અહીંયા લેડર બોર્ડ જોઈએ તો સૌથી ઝડપથી આન્સર કોને? અરે વાહ, શું વાત છે અયાન ને. ये मारा चौका और आ गया अयान फर्स्ट पर. क्या बात है, क्या बात है, क्या बात है, क्या बात है, વેરી ઇમ્પ્રેસિવ. ત્યારબાદ સંચિતા, પરંતુ ત્યાર પછી છે સ્વરિત, ત્યાર પછી ભવ્ય, ત્યાર પછી નિહાર, ત્યાર પછી તિથિ, રીચા, જૈનમ, રાજપૂત, યશ્વી અને આદિત્યા. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 12. How long have you been teaching? કેટલા સમયથી તમે ભણાવી રહ્યા છો? ઓપ્શન એ ઇન્ક્વાયરી એઝ અ નેચર, સ્પેસિફાઈંગ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ કે ડ્યુરેશન ઓફ ટાઈમ? તમે કઈ રીતે આમ કમેન્ટમાં આન્સર આપી દો અને પછી તમે પોલમાં આન્સર આપો? એટલી બધી સ્પીડ છે તમારી. સ્પીડમાં તમે ખોટા આન્સર આપો છો. ટ્રાય કરો, સારા આન્સર આપો. તમે ડાયો ક્લાસ બની જાઓ. મારે ખીજાવવું પડે ભાઈ, હરખા આન્સર આપો ને કે ખાહો. જોઈને આન્સર આપો. ખોટા આન્સર હું કામ આપો છો? ડોટ ડાયા. વિચારીને સાચા આન્સર આપો. 15 સેકન્ડ તો મળે છે વિચારવા માટે. અને આ બધું આપણે ભણી ગયા છીએ. 1760 વાર મેં કીધું છે કે હાઉ લોંગ આવે તો ત્યારે એને શું કહેવાય? ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાય. 1760 વાર મેં તમારું નાક વાઢ્યું કે સિન્સ વેન આવે ને ત્યારે તમે એને પોઈન્ટ ઓફ વેન કહો, પોઈન્ટ ઓફ તમે મતલબ કે પોઈન્ટ ઓફ ટાઈમ કહો તમે. તો ભૂલી કેમ જાઓ? એ બધી વસ્તુ મેં તમને કેટલી મહેનતથી ભણાવ્યું, તમે આમ પાણી ફેરવી દો એમાં. ઘરે રિવિઝન નથી કરતા? બીજી બધી વસ્તુ ઘુમાડવાનો બહુ ટાઈમ મળી જાય છે તો એ તો કરાય ને. હા, હરી ફરીને હું ફોન ઉપર જ આવી. હું તમારા ઘરમાં મમ્મી પપ્પા ફોન ઉપર આવશે એટલે રિઝલ્ટ છાના મને સારું લઈને આવજો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે આપણે, પણ એ પહેલા લેડર બોર્ડ જોઈ લઈએ શું હાલ છે લેડર બોર્ડનું. તો ફરીથી સંચિતા મેડમ આવી ગયા છે અને ભવ્યાભાઈ થર્ડ પોઈન્ટ પર આવી ગયા છે. સેકન્ડ પર છે સ્વરિત. સ્વરિત પૂરેપૂરી મહેનત કરી રહ્યા છે ફર્સ્ટ પર આવવાની. ગુડ, કીપ ઇટ અપ. ભવ્યા, ત્યારબાદ નિહાળ, અયાન, તિથિ, આદિત્ય, પ્રજા, પછી આ કોણ છે? રાયઝાદા, આયુષ્ય, દીપસિંહ, કિરણસિંહ. બહુ મોટું નામ છે. આયુષ્ય દીપસિંહ. તમારું નામ શું છે? રાયઝાદા? નહીં, રાયઝાદા સરનેમ છે. કિરણસિંહ તમારા પપ્પાનું નામ છે. ઓકે સિંહ. ઓકે ઓકે, તમારું નામ આયુષ દીપસિંહ. આયુષ્યા કે આયુષા? આયુષ્યા, આયુષ્યાદીપ, આયુષ્યદીપ એમ જ ને? આયુષ્યદીપ, આયુષ્યદીપ. ત્યારબાદ તન્વી. ચાલો
નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 30. No, હર્ષિતા has been working here for 10 years. 4 પછી તમને સમયદર્શક શબ્દ આપ્યો છે, વિચારીને આન્સર આપજો. હવે મને ખોટો આન્સર નો જોઈએ, બિલકુલ પણ નહીં. વિચારો, પ્રોસેસ આવશે, ડિસ્ક્રાઇબિંગ પર્સન આવશે, સ્પેસિફાઈંગ ટાઈમ આવશે કે ડ્યુરેશન ઓફ ટાઈમ આવશે. તો પણ 203 વિદ્યાર્થીઓ ઘોઘાઓએ 3C આન્સર આપ્યો છે. એટલે અહીંયા તમને આ દેખાતું નથી. 4 પછી તમને સમયદર્શક શબ્દ આપેલો છે. હજી હમણાં હું તમને કહી રહી કે 4 પછી તમને કોઈ સમયદર્શક શબ્દ આપેલો હોય, હાઉ લોંગ હોય, તો એને શું કહેવાય? ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાય. તો અહીંયા કરેક્ટ આન્સર શું આવશે? ઓપ્શન ડી, ડ્યુરેશન ઓફ ટાઈમ આવશે. અત્યારે તમે આ ભૂલ કરો છો, હાલ છે, પરીક્ષામાં કરીને આવતા નહીં. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન જોઈએ. The lady who is wearing a green sari is my teacher. શાંતિથી વાંચજો. પ્રોસેસ, ડિસ્ક્રાઇબિંગ પર્સન, સ્પેસિફાઈંગ ટાઈમ કે ડ્યુરેશન ઓફ ટાઈમ? ચાલો, ખૂબ સરસ કે આ વખતે તો ધ્યાનથી આન્સર આપ્યો. ગ્રેટ. 534 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો. अब की बार 600 के बार 400 के पार कर दिया, 500 के पार कर दिया, अब की बार 600 के पार करना है. ठीक है, ચાલો જોઈએ. ફર્સ્ટ પર આવી ગયા છે સ્વરિત, સેકન્ડ પર સંચિતા, ભવ્ય, અયાન, નિહાર, આદિત્ય, પ્રજા, તિથિ, અજયસિંહભાઈ અને રીચા. નેક્સ્ટ ક્વેશ્ચન જઈએ. ક્વેશ્ચન નંબર 15. which નહીં, wish you all the best. Wish you all the best. Describing thing, inquiry as a nature, exchanging pleasantries કે describing person? देखो देखो, બોલો. કીધું તું 600 કે પાર. આ સો એ આન્સરની જગ્યાએ વિચારીને યાદ રાખીને પ્લેઝન્ટ્રીઝ આન્સર આપ્યો તો ડેફિનેટલી આ 600 ની પાર વયું જાત. ચાલો કઈ નહીં, જોઈએ લેડર બોર્ડ. સૌથી ઝડપથી આન્સર સંચિતાએ આપ્યો છે, કારણ કે એને ઠાની લીધું છે, નક્કી કરી લીધું છે. ભાઈ ઉતાવળમાં આન્સર ખોટો ન અપાય, જો ધ્યાન રાખજે. ચાલો, ફર્સ્ટ પર સ્વરિત, સેકન્ડ પર સંચિતા, થોડો ગેપ છે બંનેના નંબરમાં. ભવ્યા, ત્યારબાદ અયાન, નિહાર, આદિત્ય, તિથિ, પ્રજા, રીચા અને જેનમ. ક્વેશ્ચન નંબર 16. That is the car whose owner is my friend. Inquiry as a nature, describing thing, describing person કે exchanging pleasantries. That is the car whose owner is my friend. એ કાર છે, સોરી, અહીંયા whose નો આવવું જોઈએ, which આવવું જોઈએ. whose owner કે જેના, એના માટે એને યુઝ કર્યું છે. ચલો કઈ નહીં. 234 વિદ્યાર્થીઓએ બી આન્સર આપ્યો છે, કારણ કે વસ્તુનું ત્યાં વર્ણન થયું છે. તમે whose જોઈને સીધું લખી નાખ્યું છે, પરંતુ અહીંયા કારની વાત કરી છે કે that is car whose owner is my friend, કે જેના માલિક મારો મિત્ર છે. સમજાય છે? તો અહીંયા whose, ભલે અહીંયા whose આપ્યું પણ વ્યક્તિ માટે યુઝ નથી થયું, અહીંયા કાર માટે એનો યુઝ કર્યો છે. તો આખું સેન્ટેન્સ એ વાંચવાનું, એટલે લોચા નહીં કરતા. તો અહીંયા કરેક્ટ આન્સર આવશે બી. ચાલો જોઈએ. સૌથી ઝડપથી આન્સર નિહારે આપ્યો છે, ને આ બહુ સારી વાત કહેવાય, કારણ કે નિહારે વિચારીને આન્સર આપ્યો, ઓપ્શન સિલેક્ટ કર્યો છે. સેકન્ડ પર સ્વરિત, ત્યારબાદ સંચિતા, ભવ્ય, અયાન, પ્રજા, જેનમ, તિથિ, અજયસિંહ અને પ્રદીપ. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે. મિસ્ટર મહેશ હેઝ બીન લિવિંગ ઇન ગુજરાત સિન્સ 2010. Mr. Mahesh has been living in Gujarat since 2010. Describing process, point of time, duration of time કે describing person? जाना कहाँ था और लो हम आ गए. ચલો, 363 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો. જોઈએ લેડર બોર્ડ, અને સૌથી ઝડપથી આન્સર તો કોઈ નથી આપ્યો, બટ ફર્સ્ટ પર છે નિહાર, ત્યારબાદ છે પરમાર સરિત, ત્યારબાદ સંચિતા, પ્રજા, ભવ્યા, તિથિ, અયાન, પ્રદીપ, રીચા અને લલિત.
નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર 18. ઓપન ધ બોટલ એન્ડ pour the juice into a glass. Describing process, point of time, કે see duration of time, કે describing person. જાને જાના ઢૂંઢે તુજે દીવાના, કયો આન્સર આવશે? એ આન્સર આવશે. વાહ, અબ કે બાર 600 के पार. वाह बे वाह, तालियां तालियां तालियां. और ये सबको मिला दे तो क्या 700 के पार हो सकता है? ये सबको मिला दे तो क्या 700 के पार हो सकता है? हो सकता है यार. તો વિચાર કરો, આપણો જે સેશન છે એ સેશનમાં હજી ઘણા બધા વિદ્યાર્થીઓ જવાબ પણ નથી આપી રહ્યા. જે લાઈવ તો છે બસ ખાલી જોઈ રહ્યા છે, એન્જોય કરી રહ્યા છે, મસ્ત રીતે શાંતિથી બેઠા બેઠા જોઈ રહ્યા છે. તો પછી ચાલો નેક્સ્ટ એના પછી હવે જોઈએ લેડર બોર્ડ. ફર્સ્ટ પર કોણ છે કોણ છે કોણ છે કોણ છે કોણ છે? ભાઈ હવે જગ્યા ચેન્જ થશે? નથી થઈ. હાલો, નિહાર ફર્સ્ટ પર જ છે, ત્યારબાદ સ્વરિત છે. ભાઈ આ નિહાર ભાઈ તમે તો થર્ડ ઉપર હતા, સીધા ફર્સ્ટ ઉપર આવી ગયા, છેલ્લા 3-4 સવાલથી ત્યાં જ બેઠા છો. વાહ. સંચિતા, પ્રજા, ભવ્ય, તિથિ. આ પ્રજા જયારે અહીંયા હતી ને ત્યારે આપણે એનું નામ આમ પાકું કરતા જોતા હતા. પ્રજા ઉપર આપણે ડાયલોગ બોલ્યા, જો ડાયલોગ મારતા હતા ને ત્યાં આગળ વહી ગઈ. હે प्रजा को छेड़ा, प्रजा के बारे में बोला. हाँ, बदला तो लेना है, बदला ले लेकर 4th पोजीशन पर पहुंच गए. ચાલો નેક્સ્ટ પર છે ભવ્ય, ત્યારબાદ તિથિ, અયાન, લલિત, સોનવાણી. સોનવાણી ધ વનીશ. સોનવાણી બોલે કે સોનવાણી? મેમ આ સેશન આજે જ છે કે પહેલા આવ્યો હતો? આજ જ છે. મજા કરો, આજ જ છે. સોનવાણી. સોન. હા મેમ. પુરોહિત કહે છે કે હા મેમ સોનવાણી કહેવાય. કેમ? તમને કેમ ખબર? તને કેમ ખબર? કેને? હા, ખબર તો છે નહીં. રોહન મુંજપરા. કયું ગામ તમારું? મુંજપરા. ચાલો નેક્સ્ટ આગળ જઈએ. સ્ટુડન્ટ મસ્ટ એડમિટ ધ અસાઇનમેન્ટ બાય 12 PM. મસ્ટ પણ આપ્યું છે, 12 PM પણ આપ્યું છે, સમય પણ આપેલો છે. ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, એબિલિટી, નેસેસિટી કે પ્રોસેસ? પાછી આવે? નો આવે. ક્વિઝના ક્વેશ્ચન પાછા આવે એમ? નો આવે. ચાલો 304 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો છે. નેક્સ્ટ એના પછી 207 વિદ્યાર્થીઓએ ખોટા આન્સર આપ્યા. ફર્સ્ટ પર એઝ ઇટ ઇઝ છે નિહાર જાયગો છે. जी जान लगा देंगे पर अपनी जगह किसी के नहीं देंगे, किसी को भी नहीं देंगे. ત્યારબાદ સ્વરિત, ત્યારબાદ સંચિતા, પ્રજા, ભવ્ય, તિથિ, લલિત, રોહન, જૈનમ અને અયાન. અયાન છે ને જિદ્દી છે, કારણ કે એની અટક જીદ છે એટલે જિદ્દી હશે. અયુબ કેન રાઇડ અ બાઇસિકલ. આયુબ કેન રાઇડ અ બાઇસિકલ. તેમાં એક્સપ્રેસિંગ નેસેસિટી, એક્સપ્રેસિંગ એબિલિટી, ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ કે ડિસ્ક્રાઇબિંગ અ પ્રોસેસ? जिंदगी सवार दूं, बहार दूं, दुनिया ही बदल दूं, मैं तो प्यारा सा चमत्कार हूँ. मानो या न मानो मैं हूँ उड़ता रोबो. નિહાર ફર્સ્ટ પર, સેકન્ડ પર સ્વરિત, થર્ડ પર સંચિતા, પ્રજા, ભવ્ય, લલિત, તિથિ, રોહન, જૈનમ અને અજયસિંહભાઈ. નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર 21. અવોઇડ ટોકિંગ લાઉડલી. મોટેથી બોલવાનું અવોઇડ કરો. એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, એક્સપ્રેસિંગ કન્ડિશન, ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી કે એક્સપ્રેસિંગ મેનર? કોન્ટ્રાસ્ટ, કન્ડિશન, ફ્રીક્વન્સી અને મેનર. વાવ, 300 વિદ્યાર્થીએ આન્સર આપ્યો છે મેનર, બીકોઝ એલવાય વાળું તમને અહીંયા એડવર્બ આપેલું છે અને એલવાય વાળું એડવર્બ હોય ત્યારે તેને શું કહેવાશે? મેનર કહેવાશે.
જોઈએ લેટર બોર્ડ. હિયર ઇઝ યોર લેટર બોર્ડ, હિયર ઇઝ યોર રિઝલ્ટ. એન્ડ ફર્સ્ટ પર છે સ્વરિત, નિહાર આવી ગયા છે સેકન્ડ પર, થર્ડ પર છે સંચિતા, ફોર્થ પર છે પ્રજા, ત્યારબાદ લલિત, ભવ્યા, ત્યારબાદ તિથિ, રોહન, अजयसिंहभाई અને अयान. नेक्स्ट एना પછી आगे की ओर बढ़ते हैं और ये है हमारा 22 का सवाल. Here is your question and question is I always get up early. चार ऑप्शन दिए गए हैं. फर्स्ट ऑप्शन है एक्सप्रेसिंग कॉन्ट्रास्ट, सेकंड है एक्सप्रेसिंग मैनर, थर्ड है डिस्क्राइबिंग फ्रीक्वेंसी ऑफ एक्शन एंड फोर्थ है एक्सप्रेसिंग कंडीशन. और यहाँ पे दिए हैं 328 स्टूडेंट ने करेक्ट आंसर. चलिए देखते हैं रिजल्ट. और रिजल्ट हमको हमें देखने को मिलता है और आपके सामने है. देखिए देखिए देखिए, जूम करके देखिए. फर्स्ट पर आ गए हैं स्वरित, हमारे प्यारे से नन्हे से लिटिल स्टार. सेकंड पर આવી ગયા છે નિહાર, ત્યારબાદ સંચિતા, ત્યારબાદ છે પ્રજા, તિથિ, રોહન, ભવ્યા, લલિત, અયાન અને અજયસિંહભાઈ. ચાલો હવે જઈએ આપણે આપણા નેક્સ્ટ ક્વેશ્ચન તરફ અને નેક્સ્ટ ક્વેશ્ચન છે 23 ઉપર. ચાલો જોઈએ આપણે. They tried hard but could not reach early. તો અહીંયા તમને બત આપ્યું છે ઓપ્શન. Expressing contrast, expressing manner, describing frequency of action and expressing condition. ચાલો 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 જલ્દી 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 ઓપ્શન આપો. ઓકે, 227 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો કારણ કે બટ એ શું દર્શાવે છે? કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. તો અહીંયા આન્સર શું આવશે? બટ એ શું દર્શાવે છે? કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. તો આન્સર આવશે ઓપ્શન એ. ચાલો જોઈએ હવે આપણે લેટર બોર્ડ અને સૌથી પહેલા ક્રમ ઉપર છે આપણા વાહલા લિટલ સ્ટાર, લિટલ ડાયમંડ, લિટલ હીરો અને એનું નામ છે સ્વરિત. ત્યારબાદ નિહાર, પ્રજા થર્ડ પર આવી ગયા છે. વાહ ભાઈ વાહ, ક્યાં પ્રગતિ કર રહે હો આપ બેટા. ત્યાર પછી આવશે સંચિતા, તિથિ, રોહન, લલિત, ભવ્યા, અયાન અને સોનવાણી, ધ્વનિશ. ચાલો ધ્વનિશ પણ આવી ગયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 24. The book which Rakesh Bhai has given you in very interesting. એક બુક કે જે તમને રાકેશભાઈ દ્વારા આપવામાં આવી છે, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. ફર્સ્ટ પર છે પ્રોસેસ, સેકન્ડ પર પર્સન, થર્ડ પર થિંગ એન્ડ લાસ્ટ છે પ્લેઝન્ટ્રીઝ. ચાલો કોઈ પણ એક તમારે ઓપ્શન અહીંયા સિલેક્ટ કરવાનો છે એન્ડ હિયર ઇઝ યોર. ઓકે, 388 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો છે. ચાલો જોઈએ લેટર બોર્ડ અને આ વખતે ફર્સ્ટ પર કોણ હશે? જોઈએ જોઈએ ચેક કરીએ. સ્વરિત જ છે ફર્સ્ટ પર, એઝ ઇટ ઇઝ સ્વરિત છે. સેકન્ડ પર નિહાર, ત્યારબાદ પ્રજા, સંચિતા, તિથિ, લલિત, રોહન, ભવ્યા, અયાન અને ધ્વનિશ. નેક્સ્ટ એના પછીના ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 25. It is so nice of you. Describing process, describing person, describing thing, exchanging pleasantries. Choose any one and correct please. Correct choose કરજો, સાચો choose કરજો. ચાલો 438 વિદ્યાર્થીઓએ પ્લેઝન્ટ્રીઝ ચૂઝ કર્યું છે. વાહ 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 વાહ. હવે આપણે જોઈશું રિઝલ્ટ. હવે આપણે જોઈશું પરિણામ. સ્વરિત ફર્સ્ટ પર છે, સેકન્ડ પર નિહાર, થર્ડ પર પ્રજા, સંચિતા, તિથિ, લલિત, રોહન, ભવ્યા, અયાન અને ધ્વનિશ. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન નંબર 26. Open your wallet, take some money out and hand it over to me. First option, describing process. Second option, describing person. Third option, describing thing. Fourth option, exchanging pleasantries. વાહ ભાઈ વાહ, 514 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો છે. ચાલો નેક્સ્ટ હવે આગળ જઈએ આપણે. તો લેટર બોર્ડના આધારે મને એવું જાણવા મળે છે કે ફર્સ્ટ પર છે આપણા વાલા લિટલ સ્ટાર સ્વરિત, સેકન્ડ પર પણ ઓલ્સો યા લિટલ સ્ટાર ઓવર નિહાર, દેન માય લિટલ પ્રિન્સેસ સંચિતા, પ્રજા, તિથિ, લલિત, રોહન, ભવ્યા, અયાન અને ધ્વનિશ. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 27. અને એ શું કહે છે? તીર્થ ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ. તીર્થ હંમેશા શાળાએ જાય છે.
describing and specifying location, describing frequency of action, describing the past event, and describing suggestion. તો 388 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો છે. ચાલો જોઈએ લેરે બોર્ડ, અને સૌથી ઝડપથી આન્સર તો કોઈ નથી આપ્યો, બટ ફર્સ્ટ પર એઝ ઇટ ઇઝ આપણા વહાલા લિટલ સ્ટાર સ્વરિત. સેકન્ડ પર કોણ છે? નિહાળ. થર્ડ પર સંચિતા. આવી ગયા છે પાછા સંચિતા થર્ડ પોઝિશન પર. ત્યારબાદ પ્રજા, લલિત, રોહન, ભવ્યા, તિથિ, ધ્વનિશ અને અયાન. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ, એન્ડ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ the Sapteshwar temple near Sabarmati river is an ancient Shiv temple. First question, describing and specifying location, describing frequency of action, describing the past event and describing suggestion. તો અહીંયા તમને નિયર ટેમ્પલ આપેલું છે, અને સાથે સાથે એમ પણ વાત કરેલી છે કે જૂનું પુરાણું પ્રાચીન ટેમ્પલ છે, મતલબ કે વર્ણન પણ કર્યું છે અને લોકેટ પણ કર્યું છે, પરંતુ સૌથી વધારે શું છે અહીંયા? લોકેશન દર્શાવેલું છે, વર્ણન નહીં દર્શાવેલું છે. બે છે, ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ લોકેશન. તો કઈ ઓપ્શન કરેક્ટ કહેવાશે? એ ઓપ્શન કરેક્ટ કહેવાશે. તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ ઓપ્શન એ. 581 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપેલો છે. ચાલો જોઈએ લેટર બોર્ડ, અને સૌથી ઝડપથી આન્સર આ ક્વેશ્ચનનો કોઈ એક યાર છે કે ઝડપથી આન્સર નથી આવતા, વિચારવામાં ટાઈમ લઈ જાવ છો, કાંઈ વાંધો નહીં, હોતા હે. એક બે વાર ક્વિઝ આપો, ઓટોમેટિક ફટાફટ આન્સર આપતા થઈ જશો. ચાલો જોઈએ, સૌથી ઝડપથી આન્સર તો કોઈ નથી આપ્યો, પણ ફર્સ્ટ પર છે સ્વરિત, ત્યારબાદ નિહાર, સંચિતા, પ્રજા, લલિત, રોહન, તિથિ, ધ્વનિશ, અયાન, અને લાસ્ટમાં છે ભવ્ય. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 29. We usually have a team meeting every Monday. Usually, describing and specifying location, describing frequency of action, specifying condition, and describing suggestion. ઓકે, તું મેસેજ કરજે, કદાચ મારે કોમ ખુલે તો. હા હો સર. ના, અરે આપણે એટલે જ તો આપણે કમેન્ટ બોક્સ આપીએ છીએ. હા, વાતું કરવા જ તેન કઈ સોશિયલ મીડિયા છે એટલે અહીંયા વાતો જ કરવાની હોય. ચાલો 328 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો છે. ચાલો જોઈએ હવે આપણે લેડર બોર્ડ. ફર્સ્ટ પર સ્વરિત, સેકન્ડ પર નિહાર, સંચિતા, પ્રજા, લલિત, રોહન, ધ્વનિશ, ભવ્યા, તિથિ અને જીલ્સ. ચાલો નેક્સ્ટ એના પછી જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ક્વેશ્ચન નંબર 30. If you reach there on time, you will be able to see him. Describing and specifying location, describing frequency of action, specifying condition, કે describing suggestions. if આપ્યું છે ને, તો if શું દર્શાવે? if આપ્યું હોય તો 356 વિદ્યાર્થીઓએ સાચો આન્સર આપ્યો છે. ચાલો જોઈએ લેડર બોર્ડ. એમાં ફર્સ્ટ પર એઝ ઇટ ઇઝ સ્વરિત, ત્યારબાદ નિહાર, ત્યારબાદ સંચિતા, પ્રજા, ત્યારબાદ લલિત, રોહન, ભવ્યા, ધ્વનિશ, તિથિ અને જીલ્સ. તું ઓલા ઇવેન્ટમાં આવ્યો તો હે જીલ? જો આ જીલ છે, આ સાહિલભાઈ છે, અને આ કોણ છે? તાર પપ્પા. હે આ કોણ છે? તો વાંધો નહીં, તાર પપ્પાને બધા ઓળખેસ ક્લાસમાં? તાર પપ્પાને ક્લાસમાં બધા ઓળખેસ? ઓળખતા હોય બધા, આ પાડતા હતા એટલે. ચાલો નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન. ધ સપ્તે, આ તો આવી ગયું કામ એનું છે. લ્યો પેપરનો આ સવાલ ફૂટી ગયો.
હાલો ફટાફટ આન્સર આપો, ફટાફટ. આમાં મને છે ને સૌથી ફાસ્ટેસ્ટ નીચે લખાઈને આવેલું જોઈએ, કોકના નામમાં મને લખાઈને તો જોઈએ તેને. હાલો 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 હાલો, નામ સાંભળ્યું એટલે તમને ખબર પડી જ જાવી જોઈએ. વાહ, 558 વિદ્યાર્થીઓ. તોય આમ જો 68, આ 31, આ 15, આમ જો આ બધાને ધ્યાન જ નથી. આ બધાને ધ્યાન હોતું જ નથી. આ એનું ઈ સેન્ટેન્સ છે, તોય એને આ ખોટા આન્સર આપ્યા. જોઈએ હવે આપણે લેડર બોર્ડ, તોય નું આવ્યું. કોઈના નામની હેઠે ફાસ્ટેસ્ટ નું આવ્યું. બોલો, ચાલો જોઈએ. ઝડપથી આન્સર સ્વરિતે આપ્યો છે, ત્યારબાદ નિહાર, ત્યારબાદ સંચિતા, ત્યારબાદ પ્રજા, ત્યારબાદ લલિત, ત્યારબાદ રોહન, ત્યારબાદ ભવ્યા, ત્યારબાદ ધ્વનિશ, તિથિ અને જૈનમ. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન 32. લતા કેન સિંગ વેરી સ્વીટલી, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, એક્સપ્રેસિંગ એબિલિટી, શોઈંગ રીઝન કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. મને કેન દેખાય છે એટલે હું તો એબિલિટી, જો તમારી જગ્યાએ હું હોત ને તો એબિલિટી કરે તો બરાબર. જો સ્વીટલી આપેલું છે પરંતુ મેનર તો આપ્યું નથી, તો મેનર ઓપ્શન ક્યાંથી સિલેક્ટ કરીએ? ચલો મેં આનો આન્સર આપી દીધો હતો. અરે વાહ, 590 વિદ્યાર્થીઓએ સાચો આન્સર આપ્યો છે. હા ભાઈ હા, કરેક્ટ. લેડર બોર્ડ જોઈએ હવે આપણે. સૌથી ઝડપથી આન્સર કોણે આપ્યો છે? સ્વરિતે. સેકન્ડ પર નિહાર, ત્યારબાદ સંચિતા, પ્રજા, લલિત, રોહન, ભવ્યા, ધ્વનિશ, તિથિ અને જૈનમ. ચલો નેક્સ્ટ 33 ઉપર આપણે જઈએ. The school on the Dairy Road is very famous. Option A, describing time. B, expressing ability. C, showing reason. D, describing place. તો the school on the Dairy Road is very famous. જગ્યાનું વર્ણન છે આમાં, તો જગ્યાના વર્ણન માટે કયો ઓપ્શન આવે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. મેમ કાલે પણ ક્વિઝ છે, રાખવી છે કાલે ક્વિઝ. ચાલો, 554 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો છે. કેવું ફાસ્ટ, આમ જો ખરા. હા હવે એ તો જો આમ જો ખરા, એક્સાઇટમેન્ટ તો જો તમે ખાલી વિદ્યાર્થીઓને એક્સાઇટમેન્ટ. જેટલા ફાસ્ટ જવાબ તમે આમાં નથી આપતા ને, એટલા ફાસ્ટ જવાબ તમે કમેન્ટમાં આપો છો. વાહ, ખૂબ આગળ વધી રહ્યા છો મારા વહાલા બબરશેર અને બબરશેરનીઓ. ગુગાઓ ધીમે કરો, આમાં આગળ વધવાનું છે. વખાણ નથી કરતી તમારા. આમાં સાચા આન્સર આપો ને, ફટાફટ આમાં આન્સર આપવાના હોય. ચાલો જોઈએ હવે આપણે લેડર બોર્ડ. અને સૌથી ઝડપથી આન્સર તો કોઈ નથી આપ્યો, પણ લેડર બોર્ડ ને ધ્યાનમાં રાખી આપણે તો ફર્સ્ટ પર સ્વરિત છે. સ્વરિત હવે નામ, મતલબ કે એને અહીંયા એનું નામ લખી રાખ્યું છે, અહીંયા એનું નામ લખી નાખ્યું, એને એનું નામ એટલું વાલું ને કેટલું વાલું છે જો. ત્યારબાદ નિહાર, ત્યારબાદ સંચિતા, પ્રજા, ત્યારબાદ લલિત, ત્યારબાદ રોહન, ભવ્યા, ધ્વનિશ, તિથિ અને જૈનમ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર લાસ્ટ ટુ સેકન્ડ 34. હવે બે જ ક્વેશ્ચન રહ્યા છે. બે ક્વેશ્ચનમાં ફેસલો તમામ, લેક્ચર પૂરો, સવાલ પૂરો, ક્વિઝ પૂરી, વિનર તમારી સામે હમણાં જ આવશે. ચાલો જોઈએ. When the teacher entered the class, the students stood up. ઓપ્શન A, describing time. ઓપ્શન B, ability, reason and ટાઈમ પૂરો થઈ ગયો એટલે ફટાફટ ન બોલવું પડે મારે આમાં, એટલા માટે સમજાણું. ચાલે. વેન શું દર્શાવે? સમય દર્શાવે. 200 વિદ્યાર્થીઓએ, ખાલી 200 વિદ્યાર્થીઓએ સાચા આન્સર આપ્યો. જોયું? આ બધા લેક્ચર મારો શાંતિથી ભણે છે. જો આ સમજ્યું તમે બુરો સમજ્યું? વેન સમય દર્શાવે એટલે સમય જ કહેવાય ને, એને ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કહેવાય. ચાલો લેડર બોર્ડ જોઈએ. તો દેખીતી રીતે સ્વરિતના 0 પોઈન્ટ છે, કારણ કે એને થોડીક નાની અમથી ભૂલ કરી છે. સેકન્ડ પર નિહાર છે, ત્યારબાદ પ્રજા છે, ત્યારબાદ સંચિતા, ત્યારબાદ લલિત, રોહન, જૈનમ, ભવ્યા, ધ્વનિશ અને જોશી, મહર્ષિ, રોહી કુમાર. તમારું નામ જો જોશી સરનેમ છે તો મહર્ષિ તમારું નામ છે, પછી રોહી કુમાર, તમારા પપ્પાનું નામ રોહી કુમાર છે, રોહી કુમાર. ઓકે, નેક્સ્ટ એના પછીનો લાસ્ટ ક્વેશ્ચન. ધીસ ઇઝ યોર લાસ્ટ ક્વેશ્ચન. Ranjan is as tall as Manthan. Describing purpose, describing comparison, describing location and describing reason. As tall as
તો એઝ ટોલ એઝ એ શું દર્શાવે છે? પર્પઝ, કમ્પેરિઝન, લોકેશન કે રીઝન. તમે એક વસ્તુ નોટિસ કરી, મેં તમને અમુકમાં છે ને 20 સેકન્ડ આપી હતી, બધામાં 15 સેકન્ડ નહોતી આપી, અમુકમાં 20 સેકન્ડ આપી હતી. કોઈએ નોટ કર્યું? હમણાં કેવો બધાય હા જોઈ, નોટ કોઈ નહીં કર્યું ભાઈ, ખોટાળા હોળા, ખોટું બોલો છો. ચાલો જોઈએ. 596 વિદ્યાર્થીઓએ સાચો આન્સર આપ્યો. અહીંયા ક્લિક કરું. ના, બંધ કરી દો તો. ના ના, ચાલો જોઈએ. और आज के विजेता साबित होते हैं स्वरित, सेकंड पर निहार और थर्ड नाम देखना भूल गई. ચાલો, તો સ્વરિત 4104 પોઈન્ટ સાથે એ વિનર થયા છે. 4104 પોઈન્ટ સાથે આજની ક્વિઝને જીતી ગયા છે, આજની ક્વિઝના એ વિજેતા થયા છે. કોંગ્રેચ્યુલેશન, સેલિબ્રેશન, એન્જોય ધ ડે. બરાબર, સરસ, ખૂબ સરસ તૈયારી કરી રહ્યા છો તમે, ખૂબ સરસ મહેનત કરી રહ્યા છો. નામ રોશન કરો અને મસ્ત મજાનું રિઝલ્ટ લઈને આવો. આ તો બસ એક નાનો અમથો ગ્રામરનો ટોપિક હતો કે જેનું નામ હતું મેચ ધ ફોલોવિંગ. બસ એ જોડકાને એક સેન્ટેન્સમાં રાખી દીધા અને એને મેં 4 ઓપ્શન આપી દીધા. જે રીતે જોડકામાં 3 સેન્ટેન્સ હોય અને સામે 4 ઓપ્શન આપેલા હોય, તો મેં એને એમસીક્યુ બેઝ બનાવી દીધા છે. લાસ્ટ એટલે કે કાલના સેશનમાં રિસ્પોન્ડ ધ ક્યુ હશે. વિચારું છું કે છેલ્લા 2 એમસીક્યુ એવા રાખું કે જે તમને આવડે જ નહીં, 11મા ધોરણના રાખી દો, પછી વિચારીને સમજીને જવાબ આપ્યા રાખો. 10 સેકન્ડ વધારે આપી દઈશ, ટ્વિસ્ટ કરી દઈએ. જે વિદ્યાર્થીને એવું લાગે છે કે હું આવી જ જઈશ, મારો નંબર આવી જ જશે, સ્વરિતને વિશ્વાસ હતો કે હું આવી જ જઈશ, તો એ 2 ક્વેશ્ચન ભાઈ ફાફા પડી જશે. એવું કંઈક કરીએ યાર, વચ્ચે એવો કંઈક સ્ટેપ મૂકે, એવો કંઈક સ્ટેજ મૂકીએ કે જેમાં તમને મતલબ કહેવાય ને કે ફીણ વળી જાય. પછી જે સોલ્વ કરી શકે એને આપણે જોઈશું, ઠીક છે? હાલો, કંઈક કરશું એવું વિચારશું, પણ એટલી બધી તો હું કઈ એવું નહીં કરું, એટલું બધું અઘરું તો નહીં કરું એવું વિચારતી. તો અત્યારે વિચાર્યું છે, પછી કરું ન કરું એ 2 નંબરની વાત છે, ઠીક છે? ચાલો, તો અહીંયા સુધી આજનો સેશન રાખીએ, મળીએ નેક્સ્ટ સેશનમાં. તો આવી જાજો, તૈયારી સાથે આવી જજો, કાલે તૈયારી કરીને આવજો યાર, બરાબર? તમારા મિત્રો છે કે જે રેકોર્ડેડ સેશન જોવાના છે એમને ખાસ સજેસ્ટ કરી દેજો કે હવે રેકોર્ડેડ ને ક્વિઝમાં જોઈન થઈ જાય, ઠીક છે? ડીપીપી મેં તમને આપી દીધી છે, સોલ્વ કરી નાખજો. ક્લાસ પીડીએફ ફાઇલ હું તમને નહીં આપું. ક્લાસ પીડીએફ ફાઇલમાં મેં આજે ક્વેશ્ચન સોલ્વ કરાવ્યા, એ ક્વેશ્ચન બસ તમારે ક્વિઝ સ્વરૂપે યાદ રાખવાના છે. છતાં પણ તમને આ ક્વેશ્ચન જોઈએ છે તો યુથ એજ્યુકેશનની એપ્લિકેશનમાં ક્વેશ્ચન તમને મળી જશે, પરંતુ એ તમને મેચ ધ ફોલોવિંગ સ્વરૂપે મળશે. ઓકે, તો અહીંયા સુધી રાખીએ, મળીએ નેક્સ્ટ સેશનમાં. બાય, સી યુ એન્ડ ટેક કેર.